પાટણ જિલ્લાના તાલુકા મથક પરથી વિવિધ તાલુકાના મામલતદાર કચેરી ખાતે હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીના હુકમો મળી શકે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ગ કલેક્ટર દ્વારા આયોજન કરાતા જન્મ અને મરણના વિલંબિત નોંધણીના હુકમો માટે પાટણ જિલ્લા અદાલતના હવે ધક્કા ખાવા નહીં પડે। વિવિધ તાલુકા સ્તરેથી અરજદારોને જન્મ મરણ નોંધણીના હુકમો આસાનીથી મળી શકશે। અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા કે પછી મૃત્યુ પામેલા લોકોને સમયસર નોંધણી કરાવી હોય તો તેવા પરિવારોને તેમના જન્મેલા નિધન પામેલાઓના જન્મ મરણની નોંધણી માટે ઓર્ડર વિવિધ તાલુકાના કાર્યક્ષેત્રની અદાલતોમાંથી હુકમો મેળવીને જન્મ મરણની નોંધણી કચેરીમાં રજૂ કરવા પડતા હતા। ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે, જ્યારે વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને અદાલત ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ તાલુકાના સ્તરે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત કચેરીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ પાટણ જિલ્લા પ્રાંત અધિકારીઓ ઉપર વિવિધ કામગીરીનું ભારણ હોવાથી તેઓની રજૂઆતો બાદ પણ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રકારની જન્મ મરણની નોંધણી માટેના હુકમો સત્તા પાટણ શહેરા તાલુકા મામલતદારોને સુપ્રત કરવામાં આવી છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।